અંકલેશ્વરમાં થોડે દિવસે તસ્કરોનો તરખાટ, બંધ મકાનને નિશાન બનાવી ₹1.83 લાખના સોનાના દાગીનાની ચોરી। અંકલેશ્વરના કસબાતીવાડ વિસ્તારમાં થોડે દિવસે બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ₹1.83 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ હાથ ધરી છે અને ફરાર તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કસબાતીવાડમાં રહેતા સાજિયા બીબી શેખ તેમની દીકરી વિકાર સાથે કાગડીવાડ ખાતે તેમના મામાના દીકરાના ઉમરા જવા નિમિત્તે યોજાયેલી દાવતમાં હાજરી આપવા ગયા હતા। તેઓ પોતાના મકાનને તાળું મારીને બહાર ગયા હતા। દરમિયાન સાજિયા બીબીનો દીકરો અથર નોકરી પરથી ઘરે દવા લેવા પહોંચ્યો ત્યારે તેણે ઘરનું તાળું ખોલતા અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। વધુ તપાસ કરતા તિજોરીનું લોકર તૂટેલું હોવાનું સામે આવ્યું હતું, જેથી ચોરી થઈ હોવાની જાણ પરિવારજનોને થઈ હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તસ્કરો મકાનની સ્લાઇડરવાળી બારી ખોલીને અંદર પ્રવેશ્યા હતા। ત્યારબાદ તેમણે તિજોરીનું લોકર તોડી તેમાં રાખેલા અંદાજે ₹1.83 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ડોગ સ્ક્વોડ તથા અન્ય તકનીકી પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। मेरा नाम शेख मोहम्मद अतर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दूधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है। और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेन कर दी है।